ખાંસી અને તાવ અને આવા જે કોઈ બી લક્ષણો ચોમાસામાં તમને દેખાય તો તમારે શું એલર્ટ થઈ જવાનું. એટલે શરદી ખાંસી તાવ એટલે કેવું હોય કે કોઈ બી મોસ્ટ ઓફ કોઈ બી વાયરસ હોય ને એના શરૂઆતમાં મોસ્ટ ઓફ શરદી ખાંસી તાવના લક્ષણો આપણને દેખાતા હોય છે. તો આવા કોઈ જીવાણુમાં આપણને શું શરૂઆતના દિવસોમાં કંઈક શરદી દેખાય, કંઈક ખાંસી દેખાય, કંઈક છીકો દેખાય, કે ગમે તે દેખાય તો તમારે પહેલા તો એલર્ટ થઈ જવાનું. એલર્ટ થઈ જવાનું એટલે શું કે તમને લાગે કે અત્યારે ભાઈ શરદી ખાંસી તાવ આવી રહી છે એટલે ધીરે ધીરે 3-4 દિવસ પછી શું છે કે તાવ બી આવશે અને મોટા સિમ્ટમ્સ આવશે, તમે કમજોર પડશો, બીમાર પડશો અને ખાટલો પકડશો. એટલે શું કરવાનું કે જ્યારથી તમને કોઈ આવા નાના નાના લક્ષણો દેખાય ત્યારથી જ તમારે એલર્ટ થઈ જવાનું. અને એ દિવસથી તમારે શું ઘરેલું નુસ્ખા, આગળ જે ડોક્ટર એડવાન્સ સ્ટેજમાં તમે ડોક્ટરની ટ્રીટમેન્ટ કરવાના છે એ તો ખરી જ, પણ આપણે ઘરે શું કરી શકીએ તો કે ઘરે શું કરી શકો તમે શરૂઆતના સ્ટેજમાં તો કે એક તો તમે જે પાણી પીવો છો ને, તમે જનરલી આપણે જે જનરલી 3 થી 4 ગ્લાસ પીતા હોય તો આપણે શું કરવાનું કે 10 ગ્લાસ પાણી કરી દેવાનું. એટલે આપણે કદાચ કોઈ 5 ગ્લાસ પીતું હોય તો એને 10 થી 12 પીવાનું. એટલે તમે જે પાણી પીવો છો ને એને 2 થી 3 ગણું વધારી દો. એક પહેલો એક નિયમ છે કે જે પાણી પીવો છો એ ડબલ કરી દો. પછી તમારે શું કરવાનું તો કે તમે જમવાનું થોડું અડધું કરી દો. હવે જમવાનું અડધું કરવાનું એટલે ધારો કે તમે સવારે તમે જનરલી વાત કરું છું, જે બી જમો છો એ અડધું કરી દો. એમાં કેવું હોય છે કે કદાચ કોઈ 4 રોટલી ખાતું હોય સવારે તો એને શું કરે 2 કરી દેવાની. પછી એમાં સાંજે કદાચ કોઈ ભાત 1 ડીશ ખાતું હોય તો એને અડધું કરી દેવાનું. એટલે તમે જે તમારા આગળના લાઈફ પ્રમાણે જે તમે આખું ડીશ ભોજન લેતા હોય એનું અડધું કરી દો. સવારે અડધું કરી દો, સાંજે અડધું કરી દો. એટલે આ ભોજનમાં એક નિયમ બનાવવો પડશે અને પાણી વધારવું પડશે. બીજો એક નિયમ તમારે એ બનાવવો પડશે કે શું આ 3-4 દિવસ તમારે કોઈ જીવાણુનો તમારા પર હુમલો થયો છે અને તમારામાં શું છે અંદરથી બી ઇમ્યુનિટી વધારી છે, અંદરથી બી શરીરને બી આમ એ જંતુઓ સામે લડવા માટે સક્ષમ બનાવવું છે. તો તમારે શું છે કે આ 3 દિવસ સુધી 1-2 જે તમને ગમતા હોય, જે તમને મળી શકે છે, મોસ્ટ ઓફ શું છે કે ખટ્ટા ફળોમાં ખટ્ટા અમુક ફળો એવાના નામ આપીશ કે જેમાં વિટામિન સી વધારે હોય. તો કે સફરજન છે, આમળા છે, પછી નારંગી છે, મોસંબી છે, પછી જામફળ છે, પછી કદાચ જાંબુની સિઝનમાં જાંબુ છે. એટલે આવા અમુક જે ફળો છે ને અને દ્રાક્ષ છે, તો આવા જે ફળો છે ને એમાં તમારી ઇમ્યુનિટી પાવર વધી જતો હોય છે. તો એમાં વિટામિન સી બી હોય છે. આમાં તમને જે મળતા હોય એ તો બી તમે દિવસના 1-2 લઈ શકો છો. તો હવે 3 નિયમ તમને ખબર હોવી જોઈએ. શું કે જ્યારે બી કોઈ બી તમને દેખાય આવું, કોઈ બી તમને એવું લાગે કે મને બીમાર પડવાનું છું, એ દિવસથી તમારે એલર્ટ થવાનું, પાણી વધારે પીવાનું, જમવાનું અડધું કરી દેવાનું અને જે બી તમે કોઈ બી તમને જે મળી શકે, જે પોસાય એ કોઈ બી ફ્રૂટ સારો એવો ચાલુ કરી દેવાનો. અમુક ફ્રૂટ સારા છે, જામફળ કે વધારે જો છોકરાઓ માટે તો નારંગી ને દ્રાક્ષ જ બેસ્ટ કહેવાય. અને થોડી ઉંમરવાળા હોય, થોડા મોટી ઉંમરના હોય તો સફરજન બેસ્ટ કહેવાય. અને જનરલ જોવા જઈએ તો આમળા છે, જામફળ છે, જાંબુની સિઝન હોય તો જાંબુ બી છે. જે મળે તે જે તમને પોસાય તે એ ફ્રૂટ્સ બી ચાલુ કરો. હવે બીજો એક નિયમ છે કે તમારે શું છે કે ઉકાળો પીવો પડે. દિવસના 2 થી 3 ઉકાળા પીવા પડે. એક ઉકાળો બનાવવાનો, એક અડધો કપ જેટલું પાણી લેવાનું, એની અંદર તમને જો કદાચ તુલસીના પાન મળે તો તુલસીના, અને અળસીના પાન મળે તો અળસીના, જે બી પાન મળે એ પાન, હવે કદાચ તમારી પાસે તુલસી હોય તો તુલસી, અળસી હોય તો અળસી, જે મળે એને શું કરવાનું તમે પાણીમાં બરાબર ઉકાળી દેવાનું. પછી એ પાણી થોડું અડધું થાય ત્યાં સુધી ઉકાળો અને ઠંડુ કરીને એ પી જાઓ. તો આવા દિવસના 2 થી 3 વખત ઉકાળા પીવાના. હવે કન્ટિન્યુ રાખવા પડતા હોય છે 2-3 દિવસ. હવે આ જ પ્રોસેસ મેં તમને કીધી એ 3-4 દિવસ તમે કન્ટિન્યુ રાખો તો શું છે કે જનરલી તમારે આગળ જવું પડતું નથી. આગળની જે એટલે મોટી તમારા નજીકના કોઈ ડોક્ટરની બી સારવારની જરૂર પડતી નથી. હવે એવું બની શકે છે ઘણી વખત કે આવું કંઈક કરીએ તો બી કદાચ તમને ઘણી વખત કેવું છે કે થોડું તાવ ને ફિલિંગ્સ લાગ્યા કરે કે થોડું આમ શું કે લાગે જ છે તાવ, અને તમે ટ્રીટમેન્ટ બી લો. ટ્રીટમેન્ટ કરો એટલે ડોક્ટરની ટ્રીટમેન્ટ ચાલુ રાખો. પણ તમે જે હવે તો આપણે શું વિચારવાનું, હવે આપણે બીજા સ્ટેજમાં આવી ગયા, હવે આપણે હોસ્પિટલમાં એડમિટ નથી થવું, તો એના માટે ડોક્ટરની ટ્રીટમેન્ટ બી ચાલુ રાખો. અને જોડે શું કરવાનું તો કે આ જે આપણે કીધું આગળ
કે પાણી વધારો, ફ્રૂટ્સ ખાઓ અને જે જમવાનું છે અડધું કરી દો, એ તો ખરું જ. અને આ ઉકાળા છે એ બી દિવસના 2-3 ગમે તે પીવો. એટલે આ 3-4 વસ્તુ તો તમારે કરવી જ પડશે, તે ડોક્ટરની સલાહ લો તો પણ. અને જો ભૂલમાં જો તમને કદાચ કોઈ ટેસ્ટ કરે, કોઈ બી ટેસ્ટ થાય, તમારા કોઈ ડોક્ટર તમને ટેસ્ટ કરીને કહે કે તમારા પ્લેટલેટ કાઉન્ટ, ઘણી વખત શું છે કે વાયરલ ફીવર હોય છે ને, વાયરલ ફીવર, અને એ ફીવરમાં શું હોય છે કે ઘણી વખત એવું દેખવા મળ્યું છે કે જેટલા બી આ ચોમાસાના જે તાવ હોય છે ને એમાં પ્લેટલેટ કાઉન્ટ ડાઉન થતા હોય છે. હવે પ્લેટલેટ કાઉન્ટ ડાઉન થઈ જતા હોય તો એના માટે કુદરતે આપણને શું આપ્યું છે? પપૈયાનું ઝાડ આપ્યું છે. પપૈયાના ઝાડમાં જે નવા નવા ફ્રેશ પત્તા હોય છે એને તમે આમ વાટીને કે કૂચીને કે થોડું રસ એનો એ જ્યુસ બનાવો અને એ બી 1-2-3 ટાઈમ દિવસમાં પીવો, 2-3 દિવસ પીવો, તો તમે શું એ પ્લેટલેટ કાઉન્ટ બી તમારામાં વધી જાય છે. અને પપૈયાના પાનમાં ઇમ્યુનિટી પાવર બી આવતો હોય છે. તો આગળ જતા આવું બી ખબર પડે તો તમે પપૈયાના પાનનો જ્યુસ બી બનાવીને પી શકો છો. પણ અને કોઈ બી, અને તમને કદાચ આ પ્લેટલેટ કાઉન્ટમાં શું છે કે કીવી ખાવાની જે લોકો સલાહ આપે છે, પણ ગમે તે ફ્રૂટ્સ ખાઈ શકાય એવું કંઈ હોતું નથી. કોઈ બી ફ્રૂટ્સ તમે તમારી જે તમને મળી શકે એવા હોય અને જે આપણી પરિસ્થિતિ હોય એ પ્રમાણે કોઈ બી એકની જગ્યાએ 2 ફ્રૂટ્સ બી ખવાય. તો શું 2 ફ્રૂટ્સ ખાવ તો વધારે એવી. હવે ફ્રૂટ્સ કેમ ખાવા જોઈએ એ તો બધાને ખબર પડી ગઈ, કેમ કે ફ્રૂટ્સમાં શું અમુક એન્ટીઓક્સિડન્ટ સારા હોય, વિટામિન સારા હોય. આપણે ખાલી શાક રોટલી દાળ ભાતમાં શું પહોંચી ના વળીએ. એટલીસ્ટ આમ તો રોજ જમવાના ટાઈમમાં આપણે જમતા હોય છે પણ એટલા બધા ના મળે. એટલે એટલીસ્ટ આ બીમારી ટાઈમમાં તો આપણે વધારવું જ જોઈએ. નારિયેળ પાણી છે, દ્રાક્ષ છે, ફ્રૂટ્સનું મહત્વ આપવું જ જોઈએ. તો આ રીતે તમે કન્ટિન્યુ કરો. અને એક વસ્તુ બીજી ફરી ગઈ, આપણા શરીરમાં 70 થી 80% પાણી હોય છે. આપણા શરીરમાં પાણીની જરૂરિયાત હોય છે. એટલે કોઈ બી ફીવર હોય, કોઈ બી શરદી હોય, કોઈ બી ખાંસી હોય, તમને કશી જ ના ખબર પડતી હોય તો એટલીસ્ટ એક વખત તમે શું છે કે પાણી તો વધારી જ દેજો. પાણી એટલે જે 3-4 ગ્લાસ પીતા હોય એમ કે 10-12 ગ્લાસ એટલા દિવસ પીવાનું. અને કદાચ કોઈને શું છે ઘણી વખત એવું જ પેશાબ બંધ થઈ ગયું હોય તો તમે તમારા ડોક્ટરને સલાહ લેવાની. ડોક્ટરને પૂછી લેવાનું, ભાઈ મારે ખરેખર પાણી કેટલું પીવું છે, પીવું જોઈએ કે ના? એટલે એક વખત. અને કોઈ પ્રેગ્નેન્ટ લેડી હોય, કોઈ સ્ત્રીઓને અને નાના બાળકોને ધવડાવતી હોય તો એમને એમના ડોક્ટરને પૂછી લેવાનું કે મારે આમાંથી શું લેવું જોઈએ, શું ના લેવું જોઈએ. ઘણી વખત શું છે કે પ્રેગ્નેન્ટ લેડીને અળુસી છે, તુલસીના પત્તાની બધું અમુક લોકો ના પાડતા હોય છે. તો ચલો, જે મારે શરદી ખાંસી તાવમાં જે શરૂઆતમાં કહેવાનું હતું બધું કહી દીધું.